નમસ્કાર. આજે આપણે ઇતિહાસના એક એવા પાના પર નજર નાખીશું જેને ભારતમાં બ્રિટિશ શાસનનો આખો નકશો જ બદલી નાખ્યો. હા, આપણે વાત કરી રહ્યા છીએ 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટ વિશે. તો ચાલો આપણે સમજીએ કે આ એક્ટ શું હતો અને એણે બધું કેવી રીતે બદલી નાખ્યું. આ વાત કેટલી સાચી છે નહીં? અને અંગ્રેજોને આ વાત બહુ જ જલ્દી સમજાઈ ગઈ હતી. એમને ખ્યાલ આવી ગયો કે ભારત પર કંટ્રોલ કરવાના એમના પહેલાંના પ્રયત્નો, ખાસ કરીને 1773નો જે કાયદો હતો, એ તો એક તૂટેલી પાઇપલાઇન જેવો હતો, જ્યાંથી સત્તા સતત લીક થઈ રહી હતી. તો સવાલ એ છે કે આ નવા કાયદાની જરૂર જ કેમ પડી? કારણ કે 1773ના રેગ્યુલેટિંગ એક્ટે જે સમસ્યાઓ સુધારવાનો વાયદો કર્યો હતો ને, એ સમસ્યાઓ તો ઉલટાની વધી ગઈ હતી. ચાલો જોઈએ કે એવી તે કઈ ખામીઓ હતી. પરિસ્થિતિ એવી હતી કે ગવર્નર જનરલ અને એમની જ કાઉન્સિલ એ લોકો અંદરો-અંદર લડતા રહેતા. સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે તો જાણે કોણ મોટું એની હોડ લાગી હતી. ભ્રષ્ટાચાર એ તો એટલો બધો હતો કે વાત જ ન પૂછો. અને સૌથી મોટી સમસ્યા, લંડનમાં બેઠેલી બ્રિટિશ સંસદનું અહીં ભારત પર કોઈ સાચું કંટ્રોલ જ નહોતું. બધું જાણે રામ ભરોસે ચાલતું હતું. આ બધી અંધાધૂંધીમાંથી એક સીધો અને સણસણતો સવાલ ઊભો થયો. ભારતનો અસલી માલિક કોણ? શું એ એક વ્યાપારી કંપની છે કે પછી બ્રિટનનો તાજ એટલે કે ખુદ સરકાર? બસ આ જ સવાલનો જવાબ આપવા માટે પિટ્સ ઇન્ડિયા એક્ટ લાવવામાં આવ્યો હતો. અને એનો જવાબ આવ્યો એક બિલકુલ નવી સિસ્ટમના રૂપમાં. આ કાયદાએ એક શબ્દ આપ્યો, દ્વિનિયંત્રણ. આ એક એવી વ્યવસ્થા હતી જેણે ભારતમાં પાવરની આખી ગેમ જ બદલી નાખી. ચાલો આ રસપ્રદ સિસ્ટમને જરા નજીકથી સમજીએ. તો આ દ્વિનિયંત્રણ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહીએ તો બ્રિટિશ સરકારે સ્પષ્ટ ભાગ પાડી દીધા. એમણે કહ્યું, વેપાર ધંધો ઈસ્ટ ઇન્ડિયા કંપની સંભાળશે, પણ દેશનું રાજકારણ અમે સંભાળીશું. આનો મતલબ એ થયો કે રાજકીય, લશ્કરી અને ટેક્સ જેવી બધી જ મહત્વની બાબતો પર હવે સીધો બ્રિટિશ સરકારનો કંટ્રોલ રહેશે. અને આ રાજકીય કંટ્રોલને લાગુ કરવા માટે એક નવી પાવરફુલ બોડી બનાવવામાં આવી. એનું નામ હતું બોર્ડ ઓફ કંટ્રોલ. આ બોર્ડ કોઈ કંપનીને નહીં, પણ સીધું બ્રિટિશ તાજને એટલે કે સરકારને જવાબ આપતું હતું. અહીંયા જુઓ કેટલું સ્પષ્ટ વિભાજન છે. એક બાજુ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે તમારો વ્યાપાર સંભાળો અને રોજનું જે કામકાજ હોય એ જુઓ. બીજી બાજુ બોર્ડ ઓફ કંટ્રોલ. એમના હાથમાં શું આવ્યું? બધી જ રાજકીય અને લશ્કરી બાબતોની કમાન. એટલે કે ભારત માટેની બધી મોટી મોટી પોલિસી હવે એ લોકો નક્કી કરવાના હતા. સારું, આ બધી રાજકીય વાતો થોડી અઘરી લાગી શકે છે, પણ ચિંતા ના કરશો. ચાલો આપણે એને એટલી સરળ બનાવી દઈએ કે હંમેશા માટે યાદ રહી જાય. કેટલીક મજેદાર ઉપમાઓ અને ટ્રિક્સથી એને સમજીએ. કલ્પના કરો કે એક મોટી હોસ્પિટલ છે જે એક પ્રાઇવેટ ટ્રસ્ટ ચલાવે છે, પણ ત્યાં બધું બરાબર નથી ચાલતું. એટલે સરકાર વચ્ચે આવે છે અને કહે છે, જુઓ, રોજિંદી મેનેજમેન્ટ તમે સંભાળો, પણ કઈ સારવાર આપવી, ફી કેટલી રાખવી અને ડોક્ટરોની ભરતી કેવી રીતે કરવી, એ બધા નિયમો હવેથી અમે બનાવીશું. બસ આ જ હતું દ્વિનિયંત્રણ. આને બીજી રીતે પણ કહી શકાય, જાણે બ્રિટિશ સરકારે કંપનીને કહ્યું, રસોઈ તમે બનાવો, વાંધો નહીં, પણ મેનુમાં શું હશે એ તો અમે જ નક્કી કરીશું. આનાથી કોની શું જવાબદારી છે એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે, ખરું ને? અથવા તો એક કઠપૂતળીના ખેલનું દ્રશ્ય યાદ કરો. સ્ટેજ પર તો આપણને ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની કઠપૂતળી નાચતી દેખાય છે, પણ એની દોરી કોના હાથમાં છે? પડદા પાછળ બેઠેલા બોર્ડ ઓફ કંટ્રોલના હાથમાં. આના પરથી ખબર પડે છે કે અસલી પાવર કોની પાસે હતો. અને જો ગણિતમાં રસ હોય તો આ સૂત્ર યાદ રાખી લો. એક કંપની વત્તા એક તાજ બરાબર 2 કંટ્રોલર. બસ આ જ છે દ્વિનિયંત્રણ સિસ્ટમનો આખો સાર. અને વર્ષ યાદ રાખવા માટે એક નાનકડી પંક્તિ, 84 દરવાજે નિયંત્રણ. એટલે કે 1784માં બ્રિટિશ સરકારે ભારતના દરવાજે આવીને સીધો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો. ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ. આ કાયદો ફક્ત એક કાયદાકીય ફેરફાર નહોતો. એ તો ભારતમાં બ્રિટનની વિચારસરણીમાં આવેલો એક બહુ મોટો બદલાવ હતો. અને આ વાત સમજવી બહુ જ જરૂરી છે. આ કાયદા પછી બ્રિટને એ દેખાડો કરવાનું બંધ કરી દીધું કે તેઓ તો માત્ર વેપારીઓ છે.
હવે એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારત એમના માટે ખાલી પૈસા કમાવાની જગ્યા નથી પણ એક મોટી સામ્રાજ્યવાદી રણનીતિનો હિસ્સો છે. અને મજાની વાત તો એ છે કે આ કોઈ નવો આઈડિયા નહોતો. આપણા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ રાજ્યને સ્થિર રાખવા માટે આવી જ રીતે એકબીજા પર નજર રાખતી અલગ અલગ સત્તાની વાત છે. પિટ્સ એક્ટમાં પણ એ જ પદ્ધતિ હતી, લેયર્ડ કંટ્રોલની. ફરક એટલો હતો કે અહીં હેતુ રાજ્યની નહીં પણ સામ્રાજ્યની સ્થિરતાનો હતો. તો આ કાયદાની લાંબા ગાળે શું અસરો થઈ? કહી શકાય કે આ કાયદાએ ભારતમાં બ્રિટિશ શાસનના કેન્દ્રીકરણના બીજ વાવી દીધા. ચાલો જોઈએ, એ કઈ રીતે? આ કાયદાથી એક મજબૂત એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમનો પાયો નંખાયો. બોમ્બે અને મદ્રાસ જેવા મોટા પ્રાંતોને પણ બંગાળના ગવર્નર જનરલના હાથ નીચે લાવી દેવામાં આવ્યા. આનાથી શું થયું? આખા બ્રિટિશ ભારતમાં એક સરખી નીતિઓ લાગુ કરવાની શરૂઆત થઈ. આને સમજવા માટે આપણે આજનું ઉદાહરણ લઈ શકીએ. જે રીતે આજે આપણી કેન્દ્ર સરકાર ક્યારેક રાજ્યોને ખાસ દિશાનિર્દેશો આપે છે, બસ એવા જ કેન્દ્રીય નિયંત્રણના બીજ 1784માં રોપાયા હતા. તો જો આપણે આ બંને કાયદાની સરખામણી કરીએ તો શું દેખાય છે? 1773નો કાયદો એ માત્ર વહીવટ પર દેખરેખ રાખવાનો એક પહેલો પ્રયત્ન હતો, જ્યારે 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ એ એક ઊંડો રાજકીય અને માળખાકીય સુધારો હતો. એણે તો આખી સિસ્ટમ જ બદલી નાખી. આ એક ઉત્ક્રાંતિ હતી. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ મનમાં રહી જાય છે. એવો તે કયો પોઈન્ટ આવે છે જ્યારે એક વેપારી કંપનીની તાકાત એક મોટા સામ્રાજ્યના કંટ્રોલમાં ફેરવાઈ જાય છે? કદાચ પિટ્સ ઇન્ડિયા એક્ટ એ જ ઐતિહાસિક વળાંક હતો, જેણે વેપારના બહાને ભારતમાં એક સામ્રાજ્યના પાયા નાખ્યા.